નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। પાકિસ્તાનનું નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને પડકાર ફેંકતા કહ્યું કે ભારત હવે બદલાઈ ગયું છે। આતંકીઓ હવે પોતાના ઘરમાં પણ સુરક્ષિત રહી શકતા નથી। એક કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ આતંકવાદ, વિકાસ અને તેમની સરકારની નીતિઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી। ભારતીય અવકાશ એજન્સી ઇસરોએ દિગ્ગજ ઉદ્યોગપતિ ઇલોન મસ્કની કંપની સ્પેસ એક્સ સાથે હાથ મિલાવ્યો છે। મસ્કની કંપની સ્પેસ એક્સ આગામી સપ્તાહની શરૂઆતમાં જ ફાલ્કન 9 રોકેટથી ભારતના સૌથી આધુનિક સંચાર ઉપગ્રહ GSAT-20ને અંતરિક્ષમાં લઈ જવાનું કામ કરશે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા આર્ટિકલ 370ને ફરી લાગુ કરવાની માંગ બાદ જમ્મુ અને કાશ્મીરના કોંગ્રેસના પ્રમુખે યુ-ટર્ન લીધો છે। તેણે કહ્યું કે વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા પ્રસ્તાવમાં આર્ટિકલ 370ને પાછી લાગુ કરવાની કોઈ માંગ કરવામાં આવી નથી અને તેનો ઉલ્લેખ પણ થયો નથી। કોંગ્રેસના આ યુ-ટર્નથી સત્તાધારી નેશનલ કોન્ફરન્સે ટીકાઓ કરી છે। ટ્રાફિકની સમસ્યા ઘટાડવા અને પ્રદૂષણના વધતા સ્તરને ઓછું કરવા દિલ્હીના વિવિધ વિભાગો માટે ઓફિસ આવવા અને જવાના સમયમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। નવા આદેશ મુજબ દિલ્હી નગર નિગમના કર્મચારીઓ માટે ઓફિસનો સમય સવારે 8:30 થી સાંજે 5 સુધી રહેશે। કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઓફિસનો સમય સવારે 9 થી સાંજે 5:30 સુધીનો રહેશે। પીએમ મોદી નાઇજીરિયા, બ્રાઝિલ અને ગુયાનાની ઐતિહાસિક મુલાકાતે। પીએમ મોદી દ્વિપક્ષીય અને બહુપક્ષીય કાર્યક્રમોમાં લેશે ભાગ। બ્રાઝિલમાં G20 સમિટમાં પણ આપશે હાજરી। ગયાનામાં કેરેબિયન નેતાઓ સાથે કરશે મુલાકાત। કુદરતી આફતો અને ઓછા બજાર ભાવને કારણે ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવતો હતો। ગુજરાતના ખેડૂતોની વ્યથા સમજીને રાજ્ય સરકારે વર્ષ 2021-22માં નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે 4 દિવસ બાદ 20 થી 25 નવેમ્બરના રોજ બંગાળની ખાડીમાં વધુ એક તોફાન ઊભું થશે તેવી આગાહી કરી છે। આ તોફાન ફરીથી ગુજરાતના વાતાવરણને ડામાડોળ કરી શકે છે। ઠંડી સહિત માવઠું પણ થઈ શકે છે। મહારાષ્ટ્રમાં 20 નવેમ્બરે ચૂંટણી હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે। તમામ તપાસ એજન્સીઓ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસે વાશી ચેકપોસ્ટ પરથી લગભગ 80 કરોડની કિંમતની ચાંદી જપ્ત કરી। કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી મહારાષ્ટ્રના ચૂંટણી પ્રચારે છે ત્યારે તેમણે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહને પડકાર ફેંક્યો। તેણે કહ્યું કે જાતિની વસ્તી ગણતરી હાથ ધરશે કે નહીં અને આરક્ષણ પર 50% મર્યાદા દૂર કરશે કે નહીં તેનો જવાબ મોદી સરકાર આપ્યો। એર એશિયાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ AK-55 મલેશિયાથી વીર સાવરકર ઇન્ટરનેશનલ એરપોર્ટ આંદામાન અને નિકોબાર ટાપુ પર સફળતાપૂર્વક લેન્ડ થયું હતું। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।